અને હવે વાત કરવી છે સંદેશના ઓપરેશન પાતાળની, એક એવું ઓપરેશન જેણે ગાંધીનગરને હચમચાવીને રાખી દીધું હતું। સુરેન્દ્રનગરમાં થતી એક ખનીજ ચોરી અથવા તો કહો કે કાળા કોલસાનો ધીકતો કારોબાર, જ્યાં માનવ જિંદગીની કોઈ જ કિંમત નથી, એના પડઘા વારંવાર પડતા દેખાઈ રહ્યા છે। ઓપરેશન પાતાળ બાદ હવે સતત ત્રીજા દિવસે પણ ખનીજ માફિયાઓ સામે, ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। થાનગઢના ભડલા, જામવાડીમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને 100 કરોડથી વધુના કોલસાની લૂંટ આ માફિયાઓએ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। 1500 ખાડાઓમાં હવે વૈજ્ઞાનિક ઢબે પુરાવા શોધવામાં આવશે। રેડ દરમિયાન છે એ લગભગ 150થી પણ વધુ જે લાઈવ કૂવા છે કાર્બોસેલના ખનન માટે એ મળી આવેલા છે અને ત્યાં જે સાધન સામગ્રી હોય છે, ચરખી છે, જનરેટર છે, મશીન છે અને જે સાધનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મળી આવેલા છે। તમામે તમામ જે જથ્થો છે એ જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। હાલ આ તમામ જથ્થો છે એ જથ્થાને મામલતદાર કચેરી થાનગઢ ખાતે લઈ જવામાં આવે છે। સાથે સાથે ટ્રેક્ટરો પણ મળ્યા છે, એ પણ ટ્રેક્ટરો જપ્ત કરી અને મામલતદાર કચેરી